નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમીરગઢ સરકારી વિનયન કોલેજમાં ગીત સંગીત નૃત્યધારા અને ગુજરાતી વિભાગ દ્વારા રમેશ પારીખના સુગમ સંગીતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં તાનારીરી પરફોર્મિંગ આર્ટ્સ એટલે કોલેજ વડનગર વિભાગ અધ્યક્ષ ડોક્ટર ચૈતન્ય જોશી સાહિત્યમાં છંદ અને લય વિષય પરત્વે સંગીતમાં નાદ, શબ્દ, લય, નૃત્ય, છંદ, ગદ્ય, પદ્ય તેમજ 4 વેદ, 7 સ્વર, 64 કળાઓ વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન આપી તબલાના વિવિધ તાલને પ્રેક્ટિકલ દ્વારા બહેલાવી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ઉપરાંત પાલનપુર ફાઇન આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ ઉર્વશી પ્રજાપતિ, હની રાણા, પાયલ સોલંકી, દીપિકા, યશ વગેરે વિદ્યાર્થીઓએ રમેશ પારીખના ગીતોને તેમના કંઠસ્થ સુરથી સ્વર સમગ્ર શ્રોતાગણને મંત્રમુગ્ધ કર્યા હતા. કવિના શબ્દને ભાવાંજલિ તેમના ગીતોથી આપી ભાવવિભોર બનાવ્યા હતા. ફાઇન આર્ટ્સ કોલેજથી પધારેલ પ્રોફેસર રજત મહેતા સંગીતના જીવનનું મહત્વ વિષય પર માર્ગદર્શન આપી તેમના સુમધુર કંઠથી ઝવેરચંદ મેઘાણીનું ગીત મોર બની થનગાટ કરે ગાતા તાળીઓના નાદ સાથે આખો હોલ ગૂંજી ઉઠ્યો હતો.